સુરત મનપાના નિર્ણય સામે દિવ્યાંગ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વ્હીલચેર પર રહેલા દિવ્યાંગોને પણ વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ છે। જે કરવું હોય તે કરો, ગાંધીનગરમાં જવું હોય તો જાઓ કહીને અધિકારીએ તગેડી મૂક્યા છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। વસ્તી ગણતરીનો ઓર્ડર બાબતે ફોન કોલ આવતા હું સુરત મહાનગરપાલિકા મુગલીસરા ખાતે 12 નંબરની ઓફિસમાં સુનિલભાઈને મળ્યો હતો, પરંતુ સુનિલભાઈ અમાનવીય વ્યવહાર કરતા તેઓએ ઘસીને તેઓનો ઓર્ડર કેન્સલ નહીં થાય, તમારાથી થાય તે કરી લો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરત મહાનગરપાલિકાના એક નિર્ણય સામે દિવ્યાંગો મેદાને ઉતર્યા છે। સુરત મનપાના નિર્ણય સામે દિવ્યાંગ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વ્હીલચેર પર રહેલા દિવ્યાંગોને પણ વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ છે। ઘરે ઘરે જઈ સર્વે કરવાનો ઓર્ડર અપાતા વિરોધ ઉગ્ર બન્યો છે। ચાલવામાં અસમર્થ દિવ્યાંગો માટે ફિલ્ડ કામગીરી એ મુશ્કેલ બની છે। જી હા, રજૂઆત કરવા ગયેલા શિક્ષકો સાથે અધિકારી દ્વારા ઉદ્ધત વર્તન થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જે કરવું હોય તે કરો, ગાંધીનગરમાં જવું હોય તો જાઓ કહીને અધિકારીએ તગેડી મૂક્યા છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સામાજિક કાર્યકર હિંમત કાપુરે તંત્ર પર વચનભંગનો આક્ષેપ કર્યો છે। સુરતના શિક્ષક આલમ અને દિવ્યાંગ સંગઠનોમાં ભારે આક્રોશનો માહોલ। સુરત મનપા તંત્ર માનવીય અભિગમ દાખવશે, દિવ્યાંગોને ન્યાય માટે ગાંધીનગર જવું પડશે, આવા અનેક સવાલો અત્યારે સુરતની અંદર ઉઠી રહ્યા છે। કારણ કે દિવ્યાંગજનો એ જે ભગવાને જે રીતે તેમને બનાવ્યા છે તે રીતે મહાનગરપાલિકા તેમની ઉપર માનવીય અભિગમ ન દાખવે તો પછી ક્યાંક ને ક્યાંક દિવ્યાંગોને પોતાની લડત છે જાતે લડવી પડશે। સુરત મનપાના નિર્ણય સામે અત્યારે દિવ્યાંગ શિક્ષકોમાં જ્યારે ભારે રોષ ફેલાયેલો છે ત્યારે સામાજિક કાર્યકર હિંમત કાપુરે તંત્ર પર આક્ષેપો કરતા શું કહ્યું, આવો આપણે હિંમત કાપુરને સાંભળીએ। આજરોજ કેટલાક દિવ્યાંગ શિક્ષક ભાઈ બહેનોનો વસ્તી ગણતરીનો ઓર્ડર બાબતે ફોન કોલ આવતા હું સુરત મહાનગરપાલિકા મુગલીસરા ખાતે 12 નંબરની ઓફિસમાં સુનિલભાઈને મળ્યો હતો। સુનિલભાઈને મારા ગૌ દિવ્યાંગ શિક્ષકોએ ખૂબ જ રજૂઆત કરીને પોતાનો વસ્તી ગણતરીનો ઓર્ડર રદ કરવા માટે આજીજી કરી હતી, પરંતુ સુનિલભાઈ અમાનવીય વ્યવહાર કરતા તેઓએ ઘસીને તેઓનો ઓર્ડર કેન્સલ નહીં થાય, તમારાથી થાય તે કરી લો, તમારેથી ગાંધીનગર જવું હતું હોય તો ગાંધીનગર જાઓ પણ ઓર્ડર કેન્સલ નહીં થાય તે વાત કહીને તેઓને રવાના કર્યા હતા। ત્યારબાદ મારી સાથે વાત કરતા સુનિલભાઈનું કહેવું છે કે શિક્ષણ સમિતિ દ્વારા અમને દિવ્યાંગ શિક્ષક ભાઈ બહેન આગળ દિવ્યાંગતાની રિમાર્ક નથી હોતી। આ આપના માધ્યમથી હું સુનિલભાઈને પણ કહેવા માંગુ છું, યાદ દેવડાવવા માંગુ છું કે 1 મહિના અગાઉ જ્યારે ઇલેક્શન કમિશનના ઇલેક્શનના ઓર્ડર નીકળ્યા હતા તે વખતે વસ્તી ગણતરીના ઓર્ડર પણ નીકળ્યા હતા। તે વખતે સુનિલભાઈને રૂબરૂ મુલાકાત કરીને આ તમામ ઓર્ડર રદ કરવાની આજીજી કરી હતી, વિનંતી કરી હતી। તે વખતે સુનિલભાઈએ મૌખિક આશ્વાસન આપ્યું હતું કે કોઈ પણ દિવ્યાંગજનોના ઓર્ડર નીકળશે નહીં। ભલે હાલ જે ઓર્ડર નીકળી ગયા છે પરંતુ તેઓએ કામગીરી કરવાની રહેશે નહીં। મેં આપના માધ્યમથી જાણવા માંગુ છું કે સુનિલભાઈ હાલ આ ફરજ બજાવવાની વાત કેમ કરી રહ્યા છે દિવ્યાંગો પાસે, શું આશા છે તે જણાવશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।